છેલ્લા 30 વર્ષથી વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઇસમોની યાદી તૈયાર કરી તેમના ડોઝિયર્સ ભરી તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી તથા પીઆઈ એ.આર. ગોહિલની ટીમ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં એનડીપીએસના આરોપી વિજય કરશન ગઢવી અને રામકર્શન ગઢવીના ઘરમાં ગેરકાયદેસર વીજ જોડાણ મળતા પીજીવીસીએલ ટીમની મદદથી કનેક્શન કાપી 10,000 રૂપિયાનો દંડ ફટકારી કાર્યવાહી કરાઈ હતી. આ ઉપરાંત હથિયારધારા, એનડીપીએસ, બનાવટી ચલણી નોટો અને પેટ્રોલિયમ ધારાના કુલ 31 શંકાસ્પદ ઇસમોને રૂબરૂ ચેક કરી તેમની હાલની પ્રવૃત્તિ, નોકરી અને એક્ટિવિટી અંગે તપાસ કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી અંજાર પોલીસ સ્ટેશન પીઆઈ એ.આર. ગોહિલ તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી, અંજાર દ્વારા. પરના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો.